આજના રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે આપણા ગારિયાધારની આન બાન અને શાન ગણી શકાય એવા પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે પહેલાં તો બધા જ મિત્રોને રામનવમીની શુભકામના અને આજના દિવસે ગારિયાધારની પાવન ધરતી ઉપર ભવ્યથી અતિભવ્ય પ્રવેશદ્વાર ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। તો મિત્રો, ગારિયાધારને જોડતા 3 મુખ્ય માર્ગ જેવા કે નવાગામ રોડ, વાવડી રોડ અને પાલીતાણા રોડ, તો 3 રોડ ઉપર પ્રવેશદ્વાર બની રહ્યા છે। તો તે પ્રવેશદ્વાર કઈ જગ્યાએ બનવાના છે, કેવા બનાવવામાં આવશે અને તેમના મુખ્ય દાતા કોણ છે, તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં ગારિયાધારની અંદર જે ભવ્ય ગેટ બની રહ્યા છે તેમના વિશે બધી તમને જાણકારી મળે। આજના રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે આપણા ગારિયાધારની આન બાન અને શાન ગણી શકાય એવા પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે સંત શ્રી વાલમપીર બાપા, શ્રી સીતારામ બાપુ, શ્રી શંકરગીરી બાપુના નામના ત્રણેય પ્રવેશ દ્વાર, પાલીતાણા રોડ ઉપર શ્રી વાલમરામ બાપાનું પ્રવેશ દ્વાર, નાની વાવડી રોડ ઉપર શ્રી સીતારામ બાપુનું પ્રવેશ દ્વાર તેમજ નવાગામ રોડ ઉપર શ્રી શંકરગીરી બાપુનું પ્રવેશ દ્વાર બની રહ્યું છે। ત્યારે એક પ્રવેશ દ્વારથી ગારિયાધારની ઉન્નતિમાં વધારો થાય તેમજ સમગ્ર ગામડાઓમાં પ્રવેશ દ્વાર થઈ ચૂક્યા છે અને ગારિયાધારમાં અતિ ભવ્ય પ્રવેશ દ્વાર થવા જઈ રહ્યો છે। ત્યારે ઉન્નતિમાં સતત પ્રગતિ થાય એવી વાલમપીર બાપા, શંકરગીરી બાપુ અને સીતારામ બાપુ પાસે પ્રાર્થના। બોલો જય बुद्धि सहित महागणाधिपते नमः। ध्यानार्थे आसनार्थे गन्धपुष्पाणिं समर्पयामि।
બાપાની જન્મભૂમિ અને સીતારામ બાપુની અને શંકરગીરી બાપુની કર્મભૂમિ છે. અને એવા અમારા પવિત્ર ગારિયાધારના આંગણે જે ગારિયાધારનું શોભા કહેવાય અથવા ગારિયાધારનું ઘરાણું કહેવાય એવા ત્રણે સંતોના નામે ગેટનું કાર્યક્રમ થઈ રહ્યો છે. ભવ્યથી ભવ્ય ગેટ બની રહ્યા છે. અને આ ગેટના દાતા શ્રીમતી વસનબેન ભગવાનભાઈ પરસોત્તમભાઈ વાઘાણી અને હસ્તક અમારા માન્ય ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી તરફથી ખૂબ મોટું યોગદાન મળી રહ્યું છે. ત્રણે ત્રણ ગેટના દાતા સુધીરભાઈ વાઘાણી છે. પાલીતાણા રોડ ઉપર વાલમરામ બાપાનો પ્રવેશ દ્વાર બનશે. નાની વાવડી રોડ ઉપર સીતારામ બાપુનો પ્રવેશ દ્વાર બનશે. અને નવાગામ રોડ ઉપર શંકરગીરી બાપુ પ્રવેશ દ્વાર બનશે. તો ગારિયાધારની અંદર ત્રણ ભવ્ય અને ભવ્ય ગેટ બનાવવા જઈ રહ્યા છે. અને એક આ ગારિયાધારનું ઘરાણું કહેવાય અને ગારિયાધારની શોભા કહેવાય એવું એક આ સુધીરભાઈ વાઘાણી કાર્ય કરી રહ્યા છે. સુધીરભાઈ વાઘાણીના માતા પિતાને પણ હું પ્રણામ કરું છું કે ગારિયાધારની અંદર આવા નવા કાર્ય કરતા રહે. કારણ કે ગારિયાધારની ભૂમિ એક તપોભૂમિ છે. આ ભૂમિ ઉપર ઘણા સંતો, મહંતો, ભક્તો અને શૂરવીરો થઈ ગયા છે. એવી આ ગારિયાધારની પાવન ભૂમિ છે. અને આ ભૂમિ ઉપર ગારિયાધારની અતિ શોભા આ ગેટ બનવાથી વધશે. જય ગિરનારી, જય વાલમપીર, જય દાતાર. હા ગામડું